વડોદરા જિલ્લાના કરજણ નગરમાં ખાતરની અછત અને મર્યાદિત વિતરણને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સંઘના ડેપો પર એક આધાર કાર્ડ દીઠ માત્ર 10 ગુણ ખાતરનું વિતરણ કરવામાં આવતા મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ મહિલા ખેડૂતોએ લાંબી કતારો લગાવી હતી। ખેડૂતોના જણાવ્યા મુજબ તેઓ સવારે 5 વાગ્યાથી ખાતર મેળવવા માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। બીજી તરફ ખાનગી ખાતર ડેપોમાં યુરિયા સાથે અન્ય ખાતરો ખરીદવાની શરત રાખવામાં આવતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। વાવણીની સિઝનમાં વચ્ચે ખાતર માટે ધક્કા ખાવા પડતા ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે। હવે ખાતર લેવા આવ્યા છે 2 દિવસથી ધક્કા ખાઈ જાય। કાલે 6 વાગે આવીને બેઠેલા અમે લોકો, ઓછામાં ઓછી 150 થી 200 લોકો હતા અહીં, એમાંથી 50 લોકોને મળી, બાકીને અમે ઘેર જતા રહ્યા। અત્યારે 5 વાગે આવીને બેઠેલા છે અમે, દુકાન 9 સાડા 9 વાગે ખુલી। આજે બી સંજોગમાં આવું છે કે કદાચ 50 જ મળે, એનાથી ઉપરનો કોઈ મળે। બીજું કે ગઈકાલે બે આધાર કાર્ડ પર 20 ગુણ આપતા હતા, આજે 5 મગજમારી કરી તો આજે 10 કરી છે। બીજું કે સરકારી સંઘ છે તો ખાતર ફાલવાની ઓછી છે, અને પ્રાઇવેટ જે છે ને ત્યાં ટ્રકો ઊભી છે। આ કિસાનો જોવે છે, બિચારા કિસાન બિચારો જ રહ્યો, ગરીબડો રહ્યો। આ કેવું છે જીસકી લાઠી ઉસકી ભેંસ। ખાતર હારો લાઈનમાં ઉભા રહેવું પડે। લાઈનમાં એક જણને એક આધાર કાર્ડ પર 10 જ આપે છે, તો પછી જોઈએ વધારે તો આપણે લેવા આવવું પડે ને। અમે સવારમાં 5 સાડા 5 ના ઉભા છે। આ જુઓ કેટલી લાઈન છે। અમે ખાતર માટે ઉભા છે, 4 વાગ્યાના ઉભા છે। અમે ખાતર આજે 10 જ આપ્યું છે, 10 જ ગુણ આપી છે।